મસ્ત ઠંડો ઠંડો પવન છે. હવે શેમાં આવશો પીવું? શોપિંગ તૈયાર થઈ ગઈ. શું કેવું? તમે તેવું કાંઈ થઈ છે યાર હું. મેગી બની છે. ગુડ મોર્નિંગ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ગુરુવાર છે. જોઈએ શું છે આજે નાસ્તામાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અપેક્ષા. આજે ગુરુવાર છે. અપેક્ષાને ફાસ્ટ છે. સાબુદાણાની ચકરી, ચા, દૂધ. ચલો છોકરાઓ શું કરે છે જોઈએ. પીહો ગુડ મોર્નિંગ. હા ઉઠી ગયા છે ફર્સ્ટ ક્લાસ. આજ તો એક્સાઇટેડ એનર્જી. સર ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હા તારે કઈ કહેવું છે બોલો. ગુડ મોર્નિંગ. ચલો થોડી વાર રહી નાસ્તો વાસ્તો કરીએ. નાસ્તો થઈ જાય એટલે આજના દિવસમાં આજે વ્લોગમાં બન્યા રહેજો. આજે અપેક્ષા મેડમ એકલા છે. આજનો દિવસ કેવો રહે છે જોઈએ. આજે કેવી દિવસમાં કેવી તકલીફ પડે છે એકલાને સાચવવામાં. લાસ્ટ સુધી વ્લોગ જોતા રહેજો. ચલો મળીએ નાસ્તો કરવા ટાઈમે. નાસ્તો આવી ગયો છે. તમે અમને જોયું તે રીતે સાબુદાણાનો ચા, દૂધ આવી ગયું છે. સ્વર અને પીહુ બે આરામ કરે છે. ટીવી જોવે છે. પીહુની ફરમાઈશ છે પેકેટ ખાવાની. પેકેટ બી આવી ગયા છે. લો લાવો ચલો પકડો ડબ્બો નીચેથી. પેકેટ આવી ગયા છે. પીહુ બેન પેકેટ ખાશે. બાય. પીહુ સ્કૂલ માટે રેડી થઈ ગયા છે. પીહુ બેન શું કહેવું છે? આજે શેનું પેપર છે? મેથ્સ. તૈયારી થઈ ગઈ છે? હા પછી શું કરવાનું? આજે લાસ્ટ પેપર છે. મજા. વાવ. બોલો તમારે કઈ કહેવું છે? વાવ. ચલો રેડી તો પછી જવું છે. ચલો બૂટ પહેર દો. ચલો શૂઝ. ચલો હેડો શૂઝ પહેરીને રેડી થઈ જાઓ ફટાફટ. મળીએ પેપર પછી. નીકળી ગયા છે. વાતાવરણ તમે જોઈ શકો છો. મસ્ત ઠંડો ઠંડો પવન છે. જો પબ્લિક બધી નીકળી ગઈ છે બહાર. ચીલનું વાતાવરણ થઈ ગયું છે. ચલો તારે કઈ કેવું છે? છેલ્લું પેપર છે તો બાય બાય. તમે જોઈ શકો છો ભારત માતા સરકાર. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે. બેગ રેડી થઈ ગઈ છે. શું બન્યું છે લંચમાં? આજે દલિયાની ખીચડી મસ્ત. અને ચલો બા માટે આઈસ્ક્રીમ બી બનશે એવું લાગે છે. વેનીલા આઈસ્ક્રીમ રેડી થાય છે. તમે જોઈ શકો છો. ચલો લંચ બંચ કરી લઈએ. ફર્સ્ટ ક્લાસ લંચમાં હજી. ચલો મેડમ મશીનમાં કપડાં નાખી દીધા છે. એકલા છે તો આજે લોડ થોડો ઓવર પડશે. ઓવરલોડ પડશે. ચલો કામની શરૂઆત થઈ ગઈ છે. ચલો પહેલાં બેડ ક્લીન કરી દઈએ. બધું જ પડ્યું છે. આજે વાતાવરણ થોડું ખરાબ હતું તે ઘરમાં સેપટ છે. કપડામાં મશીનમાં કપડાં ધોવાય છે.
વાસણ થઈ ગયા છે. સ્વર સૂતો છે. ત્યાં સુધી કામ ફિનિશ કરી દઈએ, પછી પીહુને લેવા જવાનો ટાઈમ થઈ જશે. સ્વર ઉઠી જશે. ચલો બાય બાય. સ્વર ઉઠી ગયો છે. સ્વરને લઈને હિંચકામાં બેઠા છે અને સ્વર ટીવી જોવે છે. હવે કામ ક્યારે પતે છે જોઈએ. હવે પીહુને લેવા જવાનો પણ ટાઈમ થઈ જશે હમણાં. આજે પીહુની સ્કૂલમાં શું થશે એ તમને બતાવીશું. પીહુને લેવા જવા ટાઈમ થઈ ગયો છે. ફટાફટ લઈને આવતા રહીએ પીહુને. જોઈએ છોકરાઓ કેટલા એક્સાઇટેડ છે વેકેશન માટે. કેટલા છોકરા એક્સાઇટેડ છે લાસ્ટ દિવસના વેકેશનમાં. લઈ લો દાણા, જોઈ લો. પેરેન્ટ્સ બી એટલા બધા એક્સાઇટેડ છે કે શું પૂછાય તું આજે એક્ઝામમાં. જો મારી ફ્રેન્ડ પીયુને પૂછે છે. હાય ખુશ્બુ. હાય. દેવું કેવું ગયું પેપર? અને વેકેશન માટે કેટલા એક્સાઇટેડ? 5 દિવસ માટે એમ બેટા 1 થી 100 સુધીનું હતું. 1 થી 100 તે મૂકી દે. આફ્ટર પેપર કેટલા પૂછાયા હતા? બધા 10 બધા પૂછાયા હતા. અને પછી કાઉન્ટિંગ હતું. શેમાં હશો પીહુ? 5:10 થઈ ગઈ છે. પીયુને ભૂખ લાગી છે તો ચલો પીયુ માટે કંઈક બનાવીએ. જોઈએ શું બનાવાય છે. માતાજીના દર્શન કરી લે. માતાજીના પડદા ખુલી ગયા છે. મલેકો ટોપિંગ તૈયાર થઈ ગયા છે. પીહુના રિએક્શન જોઈએ. ખાઈ લે બેટા. હા અહીંયા જ બેસીને ખાઈ લે. ત્યાં સ્ટાલર જોડે. હા બસ ખાઈ લે શાંતિથી. બપોરે ખાવામાં પીવુને મજા આવી નહોતી એટલે અત્યારે ભૂખ લાગી છે. અને કેવાય બન્યું છે પછી કહેતો મને. યમ્મી. ખાઈ લે. ઓફિસથી આવી ગયા છે. ચલો જોઈએ આજે શું પ્રોગ્રામ છે. રસોડામાં સુમસાન છે. મેડમ શું કરે છે? આજે ઉપવાસ છે. ફ્રીલી મોબાઈલ ઉપર વાત કરે છે. સ્વરભાઈ આરામ કરે છે. ચલો જમવામાં આજે શું પ્રોગ્રામ છે? આજે કંઈ બન્યું નથી એટલે ચીકુનું જ્યુસ બીજું બધું બનશે. જોઈએ તેમ મળીએ શું બને છે જોઈએ જમવામાં. પીહુ બેન રમીને આવી ગયા છે. પીહુ થક ગયે ક્યાં? હા શું થયું? કેવું ગયું પેપર છેલ્લું? આમ એટલે શું? કેટલું આવડ્યું તું? હા બધું? ક્યાં ઉપડ્યું? પાણી તો તને શું પીધું તે? હા અજાય ગઈ પૂરું? હવે छुट्टियाँ कितने दिन की? શું શું પણ 10 days की? વેરી ગુડ. તો મજા ને હવે જલસા. હા શું છે જમવામાં? એવું છે એમ? તો બીજું કહો. શાંતિ? ભાઈલો શું કરતો હતો આજે? નજરે ઉઠા કે દેખ રે. ચલો બેસે આરામ કરો બરોબર. મેડમ બહુ કંટાળ્યા છે. તું શું કહેવું? શું કરતો હતો પહેલો?
ગમે તેવું કાંઈ થઈ જાય યાર હું એક તો ઘરનું કામ કરવાનું છોકરું પેલું એ હાચવાનું નહીં કહીએ પણ હાથીને ચડીને થોડું તો હોય તો વિચારી મોટું એ હાચવાનું નાનું એ હાચવાનું જાતે જ ઓટો પર આગળ હાથ તો કર્યો ના તો ઊંચો જ એમનો કરે છે ઓ બાપ રે બાપ છોકરી ઓટોમાં નાખ્યો છે પોરી ના હોય તો સારી વાત છે પેલો હમ પોર્યો વાત તો પાછો માટે એ લમણો બધા લેવાના ભાઈ કાઠું છે નહીં પીવું બહુ કાઠું છે ને આ તો ખાવાય નહીં મળ્યું હતું હા તે હોટલમાં જવું છે મેગી બનાવવાની ઘરે ના ખીચડી કોણ ખાશે કઈ ખીચડી સમુદ્ર ખીચડી મમ્મીનો ઉપવાસ છે ઓ બાપ રે એક બાપ તો ગુરુવારનો ઉપવાસ હોય ને આના રાખવાનો એટલે કાઠું કામ છે નહીં બહુ મમ્મી એક અઘરું છે વખત અને આજે મમ્મી નાખું ઘરનું કામ કરે એ વખત કરીને જોજો તને ખબર પડશે છોકરીએ રાખજો મોટી છોકરીએ રાખજો ને પોતાને રાખજો નાખું ઘરે હચવજો ઓ બાપ રે બાપ આજે બહુ કાઠું પડ્યું છે પીવુને બી તકલીફ પડી હતી એની મમ્મીને બી તકલીફ પડી હતી સ્વરને રાખવાનું તમે જોવા મળશે બ્લોગમાં શું પરિસ્થિતિ થઈ હતી આજે ચલો જમવાનું બનાવે છે મેડમ ત્યાં સુધી આપણે સ્વરભાઈને ખોડીએ સ્વરભાઈ આરામમાં છે જુઓ સ્વરને જલસા છે લોકોને હેરાન કરવાના અને પછી સૂઈ જવાનું એનું કામ તો એ જ હોય ને મેડમના મોઢા ઉપર તમને દેખાય છે એટલી સ્માઇલ વાઈડ વાળી સ્માઇલ દેખાય છે તમને એની બેન પણ થાકી ગઈ છે આજે ફૂલ ધમાલ મસ્તી કરી છે સ્વરે તો બેનનું મોઢું બી ઓલવાઈ ગયું છે તાને રોવા છે એન્જોય કરવાની જગ્યાએ એ હેરાન કરતો હતો નહીં ઓ બાપ રે બાપ અરે હા મમ્મી શું કામ સવારે હેરાન કરતો હતો એટલે રોવાનું શું જરૂરી એમાં તો એટલે રૂમમાં પૂરી દઈએ અને ઉડી જઈએ અને અત્યારે પાછું જલસાથી ઊંઘા છો નહીં જો તારે ડેડી તો એવું જ લાગે કે હેરાન જ નહીં કરતું તારે હશે હશે સારું 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 જમી લઈએ હવે હું રાખીશ હો બેટા ચિંતા ના કરશો તમે બી આરામ કરો હો મોબાઈલ જુઓ શાંતિથી બાય ચાલો જોઈએ જમવાનું રેડી થઈ ગયું છે તો બૂમો આવે છે જમવાનું રેડી મેગી બની છે મેડમ માટે સાબુદાણાની ખીચડી આવી છે પીવુએ ટેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે એવું શું કહેવું છે